ખેડા કપડવંજમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ થતા પંથકના 10 કિલોમીટર સુધીની ધરા ધ્રુજી હતી. ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટના સ્થળ નજીકના વિસ્તારમાં પણ વિસ્ફોટની અસર થઈ છે. ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી ફટાકડાની ફેક્ટરી. ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે કોઈ ઘટના ઘટે છે, જ્યારે આગ લાગે છે, ત્યારબાદ જ ખબર પડે છે કે આ જગ્યા ગેરકાયદેસર હતી અથવા તો આ બિલ્ડિંગ ગેરકાયદેસર હતી અથવા તો જે રીતે અહીંયા જે માલુમ પડ્યું છે કે આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર હતી. સૌથી મહત્વની વાત એ છે કે જે કોઈ લોકોએ ચેકિંગ કરવું જોઈએ, જે અધિકારીઓએ ચેકિંગ કરવું જોઈએ, તે કોઈ જ લોકો ચેકિંગ કરતા નથી. સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ધડાકાનો અવાજ એટલો જોરદાર હતો કે 10 કિલોમીટર સુધી તેની અસર થઈ હતી. અને મહત્વની વાત એ છે કે આ જે ધડાકો એટલો જોરદાર થયો કે ત્યાં ધરા પણ ધ્રુજી ગઈ, એટલે કે જાણે ભૂકંપ આવ્યો હોય તે પ્રકારનો અહેસાસ આજુબાજુના લોકોને થયો હતો. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી. નચિકેત, આજે ફટાકડાની ફેક્ટરી હતી, આટલા સમયથી ગેરકાયદેસર રીતે ધમધમતી હતી, તેમાં ધડાકો થયો અને આ જે આખી ઘટના બની છે ત્યારબાદ ખબર પડે છે કે આખી આ જે હતી ફેક્ટરી તે ગેરકાયદેસર હતી. મિથુન, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે રીતે કપડવંજમાં જે ઘટના બની છે, અત્યાર સુધીમાં ઓફિશિયલી 2 લોકો દાઝ્યા છે. તે હાલ અત્યારે ખેડા એસપી વિજય પટેલે જણાવ્યું છે. અને જો વાત કરવામાં આવે તો જે ફેક્ટરીમાં જ્યારે ઘટના બની ત્યારે 5 થી 6 જે લેબર હતા, કારીગરો હતા, તે કામ કરતા હતા. પરંતુ અત્યારે બેનો આંકડો અત્યારે જે દાઝ્યા હોવાનો, ઇજાગ્રસ્ત હોવાનો સામે આવ્યો છે ઓફિશિયલી. આ જો વાત કરીએ તો હમણાં 3 દિવસ પહેલા જ ખેડા એસઓજીની ટીમે 4 જગ્યાએ દરોડા પાડ્યા હતા, રેડ કરી હતી. જે ફટાકડાની ગેરકાયદેસર જે ખેડા જિલ્લામાં ફેક્ટરીઓ ધમધમતી હતી તેનો અહેવાલ પણ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો અને બતાવ્યું હતું. અને એ જે લાઈવ રેડ હતી એસઓજીની તે ઝી 24 કલાકે બતાવી હતી. 3 થી 4 જગ્યાએ વસો ખાતે અને બામરોલી ખાતે. જી નચિકેત, આપની પાસે આવીશું. ત્યારે ધારાસભ્ય માનસી ચૌહાણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. માનસીભાઈ, આપનું સ્વાગત છે. માનસીભાઈ, આ જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, ફટાકડાની ફેક્ટરીમાં ઘણા સમયથી આ ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી અને તેમાં આટલી મોટી ઘટના બની છે. હેલો. હાજી, નમસ્તે. નમસ્તે. માનસીભાઈ બોલું, ધારાસભ્ય બાલાસનો. હાજી જી, આ આજે ફેક્ટરી ધમધમી રહી હતી અહીંયા, આટલા સમયથી ગેરકાયદેસર હતી ફેક્ટરી અને તેમાં બ્લાસ્ટ થયો છે, ઘણા લોકોને ઈજા પણ થઈ છે. હવે બ્લાસ્ટ થયો છે એ ફેક્ટરી મારા ધ્યાને આવ્યું છે ત્યાં સુધી મંજૂરી વગરની ફેક્ટરી ચાલે છે. જી. કોઈ પરમિશન લીધેલી નથી, ફેક્ટરી ચાલે છે ફટાકડા બનાવવાની. જી. હવે મેં હમણાં જ કલાક પહેલા બીજા કાર્યક્રમમાં હતો તો પછી મેં જાણ્યું કે આવું બન્યું છે એમ. જી. એટલે 7 લોકો ત્યાં ઇન્જર થયા છે. જી. હેલો. હાજી હાજી. 7 લોકો ઇન્જર થયા છે. મેં બીજા કાર્યક્રમો નજીક, કારણ કે કપડવંજથી નજીક છે 3 કિલોમીટર, ગરોડ ગામ. ગરોડની બાજુ પર આ ફેક્ટરી છે ફટાકડાની અને પરમિશન વગરની ચાલે છે. મામલતદાર કપડવંજને મેં ફોન કર્યો છે અને અડધા કલાક પછી પાછું હું ત્યાં પહોંચું છું. જી જી જી. માનસીભાઈ, આ પરમિશન વગર ફેક્ટરી ચાલતી હતી તો એના માટે જવાબદાર કોણ છે આપના મતે? હવે તંત્ર જવાબદાર સાહેબ, આ તો શું છે, બાલાસરનું આમ ખેડા જિલ્લો લાગે પણ વિધાનસભા બાલાસર લાગે. જી જી. હવે અમને પેલો ખ્યાલ નહીં ને આ રીતે ચાલે છે. આ તો થયા પછી ખબર પડી કે આ મંજૂરી વગરની ફેક્ટરી ચાલે છે. જી જી. હવે જે લોકો ચલાવતા મંજૂરી વગરની એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જી જી. માનસીભાઈ, પણ આપણા અહીંયા ખાસ કરીને એવું થાય છે કે ઘટના ઘટે ત્યારબાદ ખબર પડે છે કે બિલ્ડિંગ હોય કે પછી આવી ફેક્ટરી હોય તે ગેરકાયદેસર હોય, પરંતુ ત્યાં સુધી કોઈને ખ્યાલ હોતો નથી કે આ જે પણ જગ્યા હોય તે ગેરકાયદેસર હોય છે. વાત હકીકત છે, આપની વાત સાચી છે. પણ ગરોડ ગામ સાહેબ બિલકુલ કપડથી નજીક છે અને મારે લાગે બાલાસનોર. વિધાનસભા બાલાસોર ખરી પણ એ છેક કપડ નજીક જીવનશીલ સ્કૂલની નજીકનું ગામ છે. 3 કિલોમીટર થાય કપડથી ગરોડ ગામ. જી. અને ખરેખર આ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, પગલા લેવા જોઈએ. આ ના ચાલે. જી જી જી. તંત્રને આની ખબર હોવી જોઈએ. બિલકુલ.
બરાબર, આભાર જી આભાર માનસી અમારા સાથે જોડાવા બદલ। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે તંત્રને પણ હવે જાણ થાય છે કે આખી ફેક્ટરી હતી તે ગેરકાયદેસર હતી। સૌથી મહત્વની વાત એ છે કે આપણે દરેક જગ્યાએ પછી આ ઘટના અહીંની હોય, સુરતની હોય કે પછી કોઈ પણ જગ્યાની આગ લાગ્યાની ઘટના હોય, હંમેશા આગ લાગ્યા બાદ જ કૂવો ખોદવામાં આવે છે। એટલે કે કોઈ પણ જગ્યાએ ઘટના ઘટે ત્યારબાદ જ ખબર પડે કે આ જગ્યા ગેરકાયદેસર હતી, અહીંયા ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી। ત્યાં સુધી કોઈ જ પ્રકારની તપાસ થતી નથી। ત્યાં સુધી જે અધિકારીઓ છે તે એમને એમ લોલમ લોલ ચાલવા દે છે। બારૂદની ફેક્ટરી ચાલતી હતી, તંત્ર કેમ મૌન હતું? કેમ અધિકારીઓના ખિસ્સામાં પૈસા જતા હતા? મજૂરોને સીધા મોતના કૂવામાં ધકેલી દેવાયા હતા, તે બાબતનો પણ એક સવાલ થઈ રહ્યો છે। શું ક્ષમતા કરતાં વધુ દારૂગોળાનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો કે કેમ, તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। ફટાકડાની ફેક્ટરી કોના આશીર્વાદથી ધમધમતી હતી? કોના ખિસ્સા ભરવામાં આવતા હતા? શું ભ્રષ્ટ અધિકારીઓની જેબ ગરમ હતી જેના કારણે આ ગેરકાયદેસર ફેક્ટરી ધમધમતી હતી? ગેરકાયદેસર ફેક્ટરી ચાલે છે, તંત્રને કોઈ ખબર જ હોતી નથી, અને અધિકારીઓને જો ખબર હોય તો તેઓ પણ મૌન સેવી રહે છે, કારણ કે તેમના ખિસ્સા ગરમ થઈ જાય છે। મજૂરોને સીધા મોતના કૂવામાં ધકેલી દેવાયા હતા। આમાં જો મોત થાત તો જવાબદાર કોણ? કારણ કે જે અહીંયા કારીગરો હતા તેઓ ઘાયલ થયા છે। મોતની ફેક્ટરી છે અને તંત્ર બેખબર છે। સૌથી મહત્વની વાત કે તંત્રને હોય કે પોલીસને હોય બધી જ વાતની જાણ હોય છે, પરંતુ તે અમુક કારણોસર ચૂપ હોય છે, કારણ કે જે પણ જગ્યાએ પૈસા દબાવી દેવામાં આવે, પૈસા ખિસ્સામાં નાખી દેવામાં આવે, ત્યાં તમામ લોકો મૌન થઈ જતા હોય છે, અને આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ હોય તે ધમધમતી હોય છે। અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં દારૂગોળો હતો અને ફટાકડાની ફેક્ટરી હતી તે ધમધમતી હતી। તંત્ર આનાથી બેખબર હતું। અને સૌથી મહત્વની વાત એ છે કે ધારાસભ્ય સાથે પણ ફોન પર વાતચીત થઈ, તેમણે પણ સ્વીકાર્યું કે આ જે ફેક્ટરી હતી તે ગેરકાયદેસર હતી, તો પછી તંત્રને જાણ કેમ ન થઈ? તંત્ર ખરેખર કરે છે શું? મહત્વની વાત એ છે કે દરેક માહિતી તંત્ર પાસે હોવી જોઈએ। જો કોઈ સરકારી જમીન પર કશું હોય, ગેરકાયદેસર હોય, તો તે તંત્રને ખબર હોય છે, પરંતુ આ રીતે ગેરકાયદેસર ફેક્ટરી હોય તે તંત્રને ખબર નથી હોતી। અહીંયા બુલડોઝર ફેરવવાની જરૂર હતી ત્યારે અહીંયા કેમ બુલડોઝર ના ફેરવાયું? કારણ કે આ પણ ગેરકાયદેસર હતું। ઘણી જગ્યાએ ગેરકાયદેસર ઝૂંપડા હોય તે તોડી નાખવામાં આવે છે, તો પછી ગેરકાયદેસર ફેક્ટરીઓ કેવી રીતે ધમધમે છે તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। કારણ કે જ્યારે અધિકારીઓના ખિસ્સા ગરમ કરવામાં આવ્યા હોય, અધિકારીઓના ખિસ્સામાં પૈસા નાખવામાં આવ્યા હોય, ત્યારે બધું જ ગેરકાયદેસર ચાલે છે, બધું જ લોલમ લોલ ચાલે છે। કોઈને પણ ખબર નથી હોતી, પછી તે ધારાસભ્ય હોય કે પછી અધિકારીઓ હોય, કોઈને જ ખબર નથી હોતી। અને ઘટનાની જાણ થાય ત્યારબાદ જ તેમને ખબર પડતી હોય છે કે આ જે પણ જગ્યાએ આ બ્લાસ્ટ થયો છે આ તમામ જગ્યા ગેરકાયદેસર હતી, અને અહીંયા આ રીતે લોકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા હતા। અહીંયા જે લોકો કામ કરતા હતા તેમને પણ કદાચ ખબર નહીં હોય કે આ જે ફટાકડાની ફેક્ટરી હતી તે ગેરકાયદેસર રીતે હતી, અને તેઓ બચારા ત્યાં કામ કરી રહ્યા હતા। જો તેમના જીવ ગયા હોત તો વધુમાં વધુ તેમના નામે 2 લાખ રૂપિયા મૂકી દેવામાં આવ્યા હોત, તેમના પરિવારને 2 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હોત। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર જગ્યા પર બુલડોઝર ચાલે છે, તો આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ પર કેમ બુલડોઝર નથી ચાલતું, અને કેમ આ રીતે તમામ જગ્યાએ ગેરકાયદેસર બિલ્ડિંગ હોય કે પછી ગેરકાયદેસર ફેક્ટરીઓ હોય તે ચાલતી રહે છે? જ્યારે ધડાકો થાય, જ્યારે કોઈ ઘટના થાય, ત્યારે જ તંત્ર સફાળું જાગે છે, ત્યારે જ તંત્રને ખબર પડે છે કે આ બધું તો ગેરકાયદેસર હતું અને અહીંયા આટલું મોટું નુકસાન થયું છે। તો મોતની ફેક્ટરી ચાલવા દેવામાં આવી, આના માટે જવાબદાર કોણ? જે પણ જવાબદાર અધિકારીઓ હશે તેમના વિરુદ્ધ પગલાં લેવા પડશે, તો જ આ પ્રકારની ફેક્ટરીઓ જે ગેરકાયદેસર હશે, હજુ પણ બીજી ઘણી બધી ફેક્ટરીઓ ગેરકાયદેસર હશે, તે તમામ બંધ થશે। અને અત્યાર સુધી જેટલી પણ ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગી છે અથવા તો ધડાકા થયા છે તે તમામ ગેરકાયદેસર રીતે ચાલતી હતી। આ પહેલા પણ જેટલી પણ ઘટનાઓ ગુજરાતમાં બની છે, આ પહેલા પણ એક ઘટના બની હતી જેમાં એમપીના જે મજૂરો હતા તેમના મોત થયા હતા। તો આ જે ફેક્ટરી હતી ત્યાં 15 થી 17 જેટલા મજૂરો કામ કરતા હતા, અને તે મજૂરોને પણ ખબર નહોતી કે તે મોતના મુખમાં ધકેલાઈ શકે છે, એવી આ ફેક્ટરી છે। ત્યારે આ પહેલા પણ ગુજરાતમાં જેટલી પણ ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગી છે, ધડાકા થયા છે અથવા તો ઘાયલ થયા છે લોકો કે મોતને ભેટ્યા છે, તે તમામ ગેરકાયદેસર રીતે ચાલતી હતી, લોલમ લોલ ચાલે છે, પરંતુ તંત્રને કોઈ જ વાતની ખબર હોતી નથી। તો ફટાકડાની કાર્બન ડિબેટનું અહીંયા પ્રોડક્શન થતું હતું અને તે પણ ગેરકાયદેસર રીતે થતું હતું।